તમે કિમલોકમાં, તમે લોકદળમાં, તમે ભારતીય જનતા પાર્ટીમાં, તમે કોંગ્રેસમાં, તમને કોઈ નડતું નથી કોઈ પ્રકારનું આવરણ, અને સરકારમાં તમે રહ્યો છો. તો આ બધું હાલે છે કેમ? બધાય તમને ચાહે એવું થોડું છે. એટલે એને કીધું ના ના ના, કોઈ ચાહતું નથી. જુઓ બેન, એવું છે, ચાહવું બાહવું કઈ કે પોલિટિક્સમાં હોય નહીં. હું બુદ્ધિપૂર્વક જે લોકો ન ચાહે એની ચાહત ખરીદી લઉં, એટલે એને ટૂંકમાં ખરીદી લઉં. હા, કેટલાકની ચાહત મેળવી લઉં, કેટલાકની ખરીદી લઉં. તો ચીમનભાઈ પટેલને શીલાબેને એમ પ્રશ્ન કર્યો કે મારો સાહેબ એક બીજો પ્રશ્ન છે. 182 ધારાસભ્યો છે, અને તમારે સરકાર ચલાવવા માટે જેટલા પણ જોતા હોય, તમે કીધું કે હું બધાને ખરીદી લઉં. તો મારો સિમ્પલ જવાબ છે, એટલે કોઈ હારો માણસ નથી કે જે આવી રીતે તમે ન માની શકે એમ કે તમે બધાને ખરીદી લો એટલે બધા બીકાવ છે, કોઈ હારો માણસ નથી. ચીમનભાઈ પટેલે શું કીધું કે નાના, કોણે કીધું સારા નથી હોતા? ઘણાય સારા છે. તો કે તો એનું શું કરું? એ કે મોંઘા પડે. મોંઘા પડે એટલે એમને એમની કિંમત તો છે જ એમ.